તો સાંજે 6 વાગે જ આટલું બધું ધુમ્મસ ક્યાંથી આવી ગયું? તો વિડીયો તમે એન્ડ સુધી જુઓ. તો કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ વ્લોગમાં. તો ભાઈ રોજની જેમ સવારમાં કરી લીધો આપણે નાસ્તો, ને પછી નાસ્તો કરીને બેગ લઈને મેં નીકળી ગયો ભાઈ કંપનીએ જવા માટે. ને પછી મેં પહોંચી ગયો કંપનીમાં અને બાઇક પાર્કિંગમાં મૂકી દીધી ને મેં નીકળી ગયો કામ કરવા જવા માટે. તો ચાલો મળીએ આપણે સાંજે. 8 hours later. ને પછી સાંજે થઈ ગઈ આપણી રજા. ને રજા થઈ ગઈ એટલે ફટાફટ મેં પહોંચી ગયો બાઇકે. ને પછી મેં નીકળી ગયો ઘરે જવા માટે. ને આજે તો ઠંડી પણ બરાબર લાગ્યા કરતી છે. પછી મેં પહોંચી ગયો બામણેલ પાટિયા. અને આ જો ભાઈ આ બધું ધુમ્મસ કાંઠે આવી ગયું એવું લાગતું હોય, પણ આ ધુમ્મસ નથી, એકલું બધું ધૂળ ઉડતું છે તે છે. ને પછી પહોંચી ગયો મેં ઘેરે. ને ઘેરે આવીને ભાઈ બેગ મૂકી દીધું. ને પછી ભાઈબંધનો ફોન આવ્યો હતો એટલે અમે નીકળી ગયા દેગામ જવા માટે. ને દેગામ આવ્યા હતા અમે એટીએમ માંથી પૈસા ઉપાડવા, એટલે પૈસા ઉપાડી લીધા ને પછી અમે નીકળી ગયા. ને આ છે ભાઈ દેગામ સાંઈ બાબાનું મંદિર. ને આજે તો આપણી આઈડી પર 100 ફોલોવર પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો થેન્ક યુ બધાને, આમ જ સપોર્ટ કરતા રહેજો. ને પછી સાંજે આવી ગયો હતો મેં આ ભાઈબંધ લોકો વિડીયો શૂટ કરવા માટે. તો ચાલો આજના માટે આટલું જ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.